શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સુરતના લીંબાયતમાં બની છે। શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કરી બીભત્સ માંગણી કરતા પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતમાં શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના બની છે। લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી બીભત્સ માંગણી કરવામાં આવી છે। લીંબાયત પોલીસે આરોપી શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મળતી જાણકારી અનુસાર સુરતમાં લીંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલી સ્કૂલના શિક્ષક વત્સલ રાઠોડ દ્વારા સગીર વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી। શિક્ષકે વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે। હાલ તો આ મામલે શિક્ષક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીની નીલગિરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં અભ્યાસ કરે છે। લંપટ શિક્ષક વત્સલ રાઠોડે પૈસા જોઈ તો બોલ તેમ કહી વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ છે। જોકે શિક્ષક સામે ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી હતી। લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને વોટ્સએપ પર અવારનવાર પૈસાની જરૂર હોય તો કહેજે, તું મને ગમે છે, મિસ યુ જેવા અભદ્ર મેસેજ કરી મિત્રતા રાખી જાતીય માંગણી પણ કરતો હતો। એટલું જ નહીં, તને જે ગમે તે કરજે બટ મને પણ આપ, એવા મેસેજ વિદ્યાર્થીનીને કરતો હતો। જાતીય સુખના બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરવામાં આવી ગઈ છે। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9 ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લીંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે।